જો સીસી સુંગાડવાવાળા ડૉક્ટર સોનોગ્રાફી મશીન માંગે તો તમને નવાઈ ના લાગે. અમુક પેશન્ટને અમુક જ ભાગમાં ઓપરેશન કરવાનું હોય છે, જેમ કે એક હાથનું ઓપરેશન કરવાનું હોય, એક પગનું ઓપરેશન કરવાનું હોય, એક આંગળીઓનું ઓપરેશન કરવાનું હોય તો પગની આંગળીઓનું ઓપરેશન કરવાનું હોય. તો આવા પેશન્ટને આખા બેભાન કરવાની જરૂર હોતી નથી. વળી અમુક પેશન્ટને એકથી વધારે બીમારી હોય છે, જેમ કે ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, આંચકી, હૃદયની, ફેફસાની વગેરે વગેરે. તો આવા પેશન્ટોને આખા બેભાન કરવામાં થોડું જોખમ હોય છે. તો આવા બીમારીવાળા પેશન્ટો અને અમુક જ ભાગમાં ઓપરેશન કરવાવાળા પેશન્ટોને ધ્યાનમાં લઈને અમારા રિજનલ એનેસ્થેશિયાના ફાધર ડૉક્ટર ઓગસ્ટ બાયરે પેરિફેરલ નર્વ બ્લોક શોધ્યું. આ પેરિફેરલ નર્વ બ્લોક્સમાં અમે સોનોગ્રાફીની મદદથી જે ભાગમાં ઓપરેશન કરવાનું હોય તે ભાગની સંવેદના પહોંચાડતી ચેતાતંતુને અથવા તો નર્વ્સને શોધી કાઢીને ત્યાં અમારું એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપીએ છીએ અને તે ભાગને ઓપરેશન પૂરતો નિષ્ક્રિય કરીએ છીએ. તો અમારા આ એડવાન્સ પેરિફેરલ નર્વ બ્લોક્સમાં પેશન્ટ જાગતું તો હોય છે, પણ જે ભાગમાં ઓપરેશન કરવાનું હોય એ ભાગ જ નિષ્ક્રિય થયો હોય છે. તો હવે તમને સમજાયું ને કે સીસી સુંગાડવાવાળા ડોક્ટર સોનોગ્રાફી મશીન કેમ માંગે છે?